નમસ્કાર. આપણી આ પૃથ્વી પર કેટલીક એવી જગ્યાઓ છે ને કે જ્યાં વિજ્ઞાન પણ ગોથા ખાઈ જાય છે. તો આજે આપણે દુનિયાના 7 એવા જ અજીબ અને વણ ઉકેલ્યા સ્થાનોની સફર કરવાના છીએ. એવી સફર જે વિચારવા મજબૂર કરી દેશે કે આપણે આપણા ગ્રહને ખરેખર કેટલો ઓળખીએ છીએ. હવે આ સવાલ સાંભળીને કદાચ થોડું અજીબ લાગશે, ખરું ને? પણ કેટલીક જગ્યાઓ એટલી બધી અસામાન્ય છે કે ત્યાંના લોકો એને કંઈક આવું જ નામ આપી દે છે. શું ખરેખર એવું બની શકે કે ધરતી પોતે ફાટી જાય અને કોઈ અજાણી દુનિયાનો રસ્તો ખુલી જાય? જરા કલ્પના કરો તો, ચારે બાજુ બરફની સફેદ ચાદર અને એમાંથી એક હિમનદીમાંથી લોહીની ધાર વહી રહી છે. ના ના, આ કોઈ ડરાવણી ફિલ્મનો સીન નથી, પણ અંટાર્કટિકાની એકદમ સાચી હકીકત છે. આને ધારો કે કોઈ જીવંત ધમધમતું શહેર રાતોરાત ગાયબ થઈ જાય તો? અને પછી સદીઓ પછી પાણીની ઊંડાઈમાં એવું ને એવું જ સીલોબંધ મળી આવે? આજે આપણે એવા જ એક ખોવાયેલા શહેરના રહસ્ય પરથી પણ પડદો ઉઠાવીશું. અને હા, હજુ એક વાત છે. એક એવું જંગલ જ્યાં સેંકડો વૃક્ષો છે, પણ જાણે કોઈ અદૃશ્ય શક્તિના ઇશારે બધા જ એક જ દિશામાં 90 ડિગ્રીના ખૂણે વળી ગયા છે. આ બધી જગ્યાઓ પાછળનું સાચું કારણ શું છે? ચાલો સાથે મળીને શોધીએ. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ આ સફર. આપણે દુનિયાના એવા ખૂણે ખૂણે જઈશું જ્યાં કુદરતના નિયમો પણ જાણે કામ નથી કરતા. આપણી આ યાત્રાની શરૂઆત આપણે પાણી સાથે જોડાયેલા 3 મોટા રહસ્યોથી કરીએ. કારણ કે સમુદ્ર અને નદીઓ જેટલા ઊંડા છે ને, એનાથી પણ ઊંડા એમના રહસ્યો છે. સૌથી પહેલાં વાત કરીએ ચીનના લાયન સિટીની. એક જમાનામાં છે ને આ શહેર બજારો અને મંદિરોથી કેવું ધમધમતું હતું. પણ પછી 1959માં એક ડેમ બનાવવા માટે આખાને આખા શહેરને પાણીમાં ડૂબાડી દેવામાં આવ્યું. અને પછી તો વર્ષો સુધી કોઈને એની ખબર જ ન રહી. પણ જ્યારે ડાઇવર્સે એને ફરી તે શોધી કાઢ્યું ત્યારે બધા દંગ રહી ગયા. શહેર લગભગ એવું ને એવું જ હતું, જાણે સમય ત્યાં જ થંભી ગયો હોય. એટલે જ તેને પૂર્વનો એટલાન્ટિસ પણ કહેવામાં આવે છે. સારું, હવે ચીનથી સીધા પહોંચીએ અમેરિકાના મિનેસોટામાં. અહીં એક એવું અજુબો ઝરણું છે જેનું નામ છે ડેવિલ્સ કેટલ. અહીં એક નદીનો અડધો પ્રવાહ એક મોટા ખાડાના પડે છે અને પછી બસ ગાયબ. એ પાણી ક્યાં જાય છે એ કોઈને નથી ખબર. હવે વૈજ્ઞાનિકોએ આનું રહસ્ય જાણવા માટે શું નથી કર્યું એમ પૂછો. એમણે તો એમાં રંગ નાખ્યા, ટ્રેકિંગ ડિવાઇસ નાખ્યા, નાના મોટા બોલ જેવી વસ્તુઓ નાખી, પણ એમાંથી કશું જ ક્યાંય બહાર આવ્યું જ નહીં. આ પાણી આખરે જાય છે ક્યાં? આ સવાલ આજે પણ એક મોટો કોયડો છે. જો કે અમુક લોકોનું માનવું છે કે ભૂગર્ભ માર્ગેથી પાછું નદીમાં જ મળી જતું હશે, પણ પાક્કું કોઈને નથી ખબર. આપણી આગલી મંઝિલ તો એવી જગ્યા છે જેનું નામ સાંભળીને જ ઠંડી લાગી જાય, અંટાર્કટિકા. અહીં ટેલર ગ્લેશિયરમાંથી એક લાલ ચટક રંગનો ધોધ વહે છે, જે બરફની સફેદ ચાદર પર એકદમ લોહીના ડાઘ જેવો લાગે છે. જ્યારે 1911માં પહેલીવાર આને જોવામાં આવ્યો ત્યારે તો શોધકર્તાઓ પણ ચોંકી ગયા હતા. શરૂઆતમાં તો બધાને એમ જ લાગ્યો કે કોઈ લીલ કે શેવાળને કારણે આવું થતું હશે. પણ ના, સાચું કારણ તો એનાથી પણ વધારે દિલચસ્પ છે. આ પાણી છે ને, એક પ્રાચીન સરોવરમાંથી આવે છે જે લાખો વર્ષોથી બરફના ગ્લેશિયર નીચે દબાયેલું છે. એ પાણીમાં લોખંડ એટલે કે આયર્નનું પ્રમાણ એટલું બધું છે કે જ્યારે એ હવાના સંપર્કમાં આવે છે ત્યારે એને કાટ લાગે છે અને એનો રંગ લાલ થઈ જાય છે. પણ સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ પાણીમાં વૈજ્ઞાનિકોને જીવતા સૂક્ષ્મજીવો મળ્યા છે. એનો મતલબ કે સૂર્યપ્રકાશ વગર પણ જીવન ટકી શકે છે. અને આ જ શોધ મંગળ જેવા ગ્રહો પર જીવન હોવાની સંભાવનાને વધુ મજબૂત બનાવે છે. તો પાણીની વાત તો થઈ. હવે જરા જમીન પર નજર કરીએ. ચાલો એવી કેટલીક જગ્યાઓ પર જઈએ જે એટલી વિચિત્ર છે કે જાણે આ દુનિયાની હોય જ નહીં. દક્ષિણ અમેરિકામાં આવેલો માઉન્ટ રોરાઈમાં આવી જ એક જગ્યા છે. એની એકદમ સપાટ ટોચ અને વાદળોથી ઘેરાયેલું વાતાવરણ એક અલગ જ દુનિયાનો અહેસાસ કરાવે છે. ખરેખર આ કોઈ જેવો તેવો પર્વત નથી. આ તો પૃથ્વી પરની સૌથી જૂની રચનાઓમાંની એક છે. અને એની ટોચ પર એક એવી અલગ જ દુનિયા વસેલી છે જ્યાં એવા છોડ અને જીવો જોવા મળે છે જે બીજે ક્યાંય નથી. એટલે સુધી કે એવું પણ માનવામાં આવે છે કે પ્રખ્યાત લેખક આર્થર કોનન ડોયલને એમની નવલકથા ધ લોસ્ટ વર્લ્ડ લખવાની પ્રેરણા પણ અહીંથી જ મળી હતી. પોલેન્ડના ક્રૂડ ફોરેસ્ટમાં આપનું સ્વાગત છે. અહીં શું છે ખબર છે? લગભગ 400 પાઇનના ઝાડ જે જમીનથી થોડા ઉપર જઈને એકદમ 90 ડિગ્રીના ખૂણે રહસ્યમય રીતે એક જ દિશામાં વળી જાય છે અને પછી પાછા સીધા ઉપર વધે છે.
શું આ કોઈ માણસનું કામ છે કે પછી કુદરતની કોઈ કરામત? સાચું કારણ શું છે એ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. ચાલો હવે આપણી સફરના છેલ્લા અને સૌથી રહસ્યમય પડાવ પર જઈએ. આપણે એવી 2 જગ્યાઓ જોઈશું જેને ત્યાંના લોકો દ્વાર અથવા તો ગેટ તરીકે ઓળખે છે. પણ શું આ ખરેખર કોઈ બીજી દુનિયાના દરવાજા હોઈ શકે? પેરુમાં એક જગ્યા છે હાયુ માર્કા. ત્યાં એક મોટા પથ્થર પર બિલકુલ દરવાજા જેવી જ કોતરણી છે. પણ મજાની વાત એ છે કે આ દરવાજો ક્યાંય ખુલતો જ નથી. એ તો નક્કર પથ્થર છે. પણ ત્યાંની લોકવાયકા મુજબ વર્ષો પહેલાં એક પૂજારી કોઈ સોનેરી ડિસ્ક લઈને અહીં આવ્યો હતો અને આ દરવાજામાંથી પસાર થઈને હંમેશ માટે ગાયબ થઈ ગયો હતો. અને હવે યાદ છે આપણે શરૂઆતમાં નર્કના દ્વારની વાત કરી હતી? તો ચાલો એના પર પાછા ફરીએ. સાયબેરિયામાં એક બહુ જ મોટો ખાડો છે જેને ત્યાંના લોકો નર્કનું દ્વાર કહે છે. જો કે એનું વૈજ્ઞાનિક નામ બટાગાયકા ક્રેટર છે. આ ખાડો જંગલો કપાવાને કારણે જમીન નીચેનું બરફ પીગળવાથી બન્યો છે. પણ વૈજ્ઞાનિકો માટે તો આ એક ટાઈમ મશીન જેવું છે, કેમ કે તેમાંથી લાખો વર્ષ જૂના પ્રાણીઓના અવશેષો મળી રહ્યા છે. બસ, તો આ હતી આપણી સફર. આપણે જોયું કે આપણો ગ્રહ કેવા કેવા રહસ્યો અને અજાયબીઓથી ભરેલો છે, જે આપણને વારંવાર નવાઈ પમાડે છે. આ બધી જગ્યાઓ જોઈને એક વાત તો પાક્કી થઈ ગઈ કે આપણે ભલે ગમે તેટલું શોધીએ પણ હજુ એટલા જ નવા સવાલો ઊભા થાય છે. આ જગ્યાઓ આપણને યાદ અપાવે છે કે આપણી દુનિયા આપણે જે વિચારીએ છીએ એના કરતાં ઘણી વધારે જટિલ અને વિચિત્ર છે. આટલા રહસ્યો તો આપણે જોયા, પણ વિચારો, હજુ આપણી દુનિયામાં એવું તો બીજું શું શું છુપાયેલું હશે જેની આપણને કલ્પના પણ નથી. બસ આ જ વિચાર સાથે આજની આ સફર અહીં પૂરી કરીએ છીએ. ફરી મળીશું આવા જ કોઈક નવા રહસ્ય સાથે.